જય દ્વારકાધીશ મિત્રો આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે મિત્રો પાટણ બાજુ એક સુખી કુટુંબ રહેતું હતું અને ભગવાનની દયાથી એમને ઘરે આજે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરો ધીરે 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 મોટો થાય છે અને મિત્રો દીકરો આજે 2, 2.5, 3 વર્ષ જેવો થઈ ગયો પણ એ કાંઈ બોલતો નથી. મા બાપ આ દીકરાને ન બોલતો જોઈને ચિંતા કરવા લાગ્યા કે હે ભગવાન, આવું તે કેમ કર્યું? તે મારા આ છોકરો બોલતો કેમ નથી? ઘણી માનતાઓ કરી, ઘણી બાધાઓ રાખી, પણ મિત્રો કહેવાય છે ને કે કુદરતે જે લખ્યું હોય એમાં કોઈ મિથ્યા કરી શકતો નથી. મિત્રો એ લોકોએ બધું કેટલું બધું દવાઓ કરવડાવી, બધું જેટલું આ દુનિયામાં જે લોકો કહેતા હતા કે અહીંયા જાઓ તો આમ થશે, અહીંયા જાઓ તો આમ થશે, આ લોકો બધી જગ્યાએ ફર્યા પણ ક્યાંય કોઈ જગ્યાએ આમને આશાની કિરણ ન બંધાઈ. આમનો છોકરો બોલતો ન થયો. પછી તો માતા પિતાએ બંને એવું માની લીધું કે હવે આ છોકરો બોલશે જ નહીં. એટલે એને જે અબોલ છોકરા હોય, જે બોલી ના શકતા હોય, એમની એક સ્કૂલ હોય ત્યાં આગળ એમણે ભણવા મોકલ્યો. પાલનપુરની અંદર આ છોકરો ભણી જાય છે પણ છોકરાનું ભગવાને માઇન્ડ એટલું બધું વિકસિત આપ્યું કે છોકરો ઈશારાઓથી પણ વાત કરવા શીખી ગયો. કાંઈ પણ વસ્તુ હોય તો લખી નાખે, લખીને બધી વાતો કરવા માંડ્યો. છોકરો ટેલેન્ટેડ પોપટ જેવો થઈ ગયો અને બધી વાતે એમ કે પરિપૂર્ણ રહ્યો. બસ માત્ર ને માત્ર ખાલી બોલી અને સાંભળી પણ નથી શકતો. ધીરે ધીરે છોકરો મોટો થયો. એના પિતાને એમ થયું કે હવે દીકરો ખાલી બોલી અને સાંભળી નથી શકતો, એના જોગું જો ક્યાંય મળે તો એક એને છોકરી જોવું તો એના લગ્ન થઈ શકે, એનો પરિવાર એ સુખમય જીવી શકે, નહીતર અમારા બંનેના મર્યા પછી એનું કોણ? અને મિત્રો કહેવાય છે કે દુનિયાની અંદર જો ભગવાનને પણ શોધવા જઈએ તો એ પણ આ દુનિયામાં મળી જાય છે. એમ આ જે અબોલ છોકરો હતો એના પિતાને એક છોકરી એને જોઈ અને એ છોકરી પણ બોલી શકતી ન હતી. એ સાંભળી શકતી હતી બધું પણ બોલી ન શકતી હતી. એટલે આ છોકરાના મા બાપે પેલી છોકરીના મા બાપને વાત કરી કે મારા દીકરાને બોલાતું નથી કે સાંભળી શકતો નથી. જો તમે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપતા હો તો એ બંનેનું જીવન સુખમય ગુજરવા લાગશે. મિત્રો આ છોકરો હતો એ કંપનીમાં કોમ્પ્યુટર પર નોકરી કરતો હતો અને એના માતા પિતાને એમ થયું કે મારી દીકરીને જો આવું ઘર મળે, કારણ કે એ બોલી તો શકતી નથી, અબોલ છે, તો એને પણ એક સારા ઘરની અને સારા ઘરની જરૂર હતી. એને પણ આ વાત એને પણ ગમી અને એને હામાં હા ફેરવી દીધી કે હા ભાઈ, બંનેના લગ્ન થઈ ગયા. મિત્રો બંનેના લગ્ન થયા એટલે એમના ઘેર એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો. મિત્રો આ જે અબોલ માતા પિતા હતા એમના ઘરે એક દીકરી અને દીકરાનો જન્મ થયો અને એમ કહેવાય છે કે મિત્રો આ બિચારા જે અબોલ દંપતી હતા એના સસરા મરી ગયા, એની મા જીવતી હતી. પણ ધીરે ધીરે કહેવાય છે કે મિત્રો છોકરા જેમ જેમ મોટા થયા તેમ તેમ આ જે એમની અબોલની મા હતી એ પણ હવે ઘરડી થવા લાગી હતી. એટલે આ છોકરા અહીંયા બોલવા માંડ્યા કમ્પ્લેટ. આ જોઈએ ને એને હરખનો પાર ન રહ્યો. પણ એક દિવસ એ પણ ભગવાનને પ્યારી થઈ ગઈ. હવે આ અબોલ માતા પિતા અને પોતાના છોકરાઓ બંને પોતાનું સુખમય જીવન જીવે છે. છોકરાઓને કાંઈ કહે, જો હા ના હોય તો બજારમાં મોકલે અને આ બંને જણ નોકરી કરે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો મિત્રો. અને એમ કહેવાય છે કે મિત્રો એ બંને હતા જે છોકરાઓ હતા એ બંને છોકરાઓના હવે તો લગ્ન લેવાના દિવસો આવી ગયા છે. દીકરીને પરણાવી અને પોતાના સાસરે મૂકી દીધી છે અને દીકરાને પરણાવીને પોતે વહુ ઘરે લાવ્યા છે. પણ મિત્રો જો કાંઈ એમ કે આ સાસુ સસરા એકે બોલી તો શકતા જ નહીં, પણ વહુ જે પડોશીઓ આગળ વાતો કરે
કે આ હું બોબડાઓને લઈને આવા બધું આમ ને તેમ ને, જે ન બોલવાના શબ્દો એ કારણ વગરનું બોલ વહુ કરે. મારા માતા પિતાના ઘેર જઈએ તો આ બંને બોબડાઓને લઈને જવું પડે, મને તો શરમ આવે. કે મિત્રો, જે આ બોલી નથી શકતી એની સાસુ, પણ સાંભળી અને મનોમન રડ્યા કરતી કે અમે અમારા દીકરાની વહુને કાંઈ કહેતા નથી, છતાંય અમારા ખિલાફ આવું બધું ઝેર કેમ રાખતી છે. ઈશારામાં એણે પોતાના પતિને વાત કરી અને જે ના સમજાયું એ લખીને વાત કરી. પણ એના પતિ કહે છે, અરે ગાંડી, હું કામ ચિંતા કરે છે? આ જીવનમાં જે આપણે ભોગવવાનું છે એ ભોગવે જ છૂટકો છે. ભગવાને આપણને જીભ ના આપી આપણને, અને એમાં મને તો કાને ના આપ્યા. કંઈક તો કોક જન્મમાં આપણાથી ખોટું થઈ ગયું હશે. એટલે આ ભાવની અંદર જે કંઈ બી આવે એ હસતા હસતા મોઢે આપણે સહન કરી લેવાનું છે. મિત્રો, કહેવાય છે કે પુરુષનું દિલ હોય છે એ થોડું કઠણ દિલનું હોય છે. જોકે મન તો એનું પણ હોય છે. અને શું છે કે જીવનમાં પુરુષ કોઈ દિવસ બહાર દેખાડતો નથી, જ્યારે સ્ત્રીને આ બધું આંખો કહી દે છે. નાની અમથી વાતમાં સ્ત્રી પોતે રડવા લાગે, પણ પુરુષ આ બધું નથી કરતો. એમ પછી તો એમ કહેવાય છે કે જે આ અબોલનો જે દીકરો હતો એને પણ એક સારી એવી નોકરી મળી, એટલે એ પણ એવા ફંક્શનોમાં જાય. પણ એક દિવસ બધાને લઈ જવા માટે કહ્યું કે આજે જે આ અબોલના દીકરાની પત્ની છે, એના ભાઈના લગ્ન છે અને એમાં બધાને જવાનું છે. ત્યારે આ વહુએ કીધું કે સાંભળ્યું, તમારા માતા પિતા નહીં આવે અમારી ભેગા. અરે કે કેમ નહીં આવે, શું વાંધો? અરે ના, કે એવા બોબડાઓને લઈ જઈએ, મને શરમ આવે છે. ત્યાં આગળ બધા લોકો પૂછપૂછ કરે કે આઈને હાહરા, આઈને હાહરા, આઈને હાહુ, આવું પૂછપૂછ કરે. એના દીકરાને પણ એમ થાય છે કે હારું હાલું ને, કંઈ વાંધો નહીં, તો મમ્મી પપ્પાને નથી લઈ જવા. મમ્મી પપ્પાને ના લઈ ગયા, બે જણ એકલા ગયા છે. આ બાઈ બિચારી ખૂબ રોવે છે કે ભગવાન, જીભ ના આપી તો અહીંયા આજે હું મારા છોકરાને મને ક્યાંય લઈ જતા શરમ આવે છે. હે અખિલ બ્રહ્માંડના માલિક, અમે એવી શી કરણી કરી છે કે જેનું ફળ અમારે ભોગવવું પડે છે. આ બંને જણને બહુ દુઃખ લાગ્યું અને એ લોકો ઘરથી હાલી નીકળ્યા. હું ચાલતા 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 એક વૃદ્ધાશ્રમ આવે છે અને વૃદ્ધાશ્રમની અંદર એ બધા વૃદ્ધોની સેવા કરવા માટે, રહેવા માટે અપીલ કરે છે. ત્યારે ત્યાંનો મેનેજર કહે છે કે અહીંયા અમે કોઈને પૈસા નહીં આપીએ ભાઈ. તો કે ભાઈ, 2 ટંકનું ખાવાનું મળશે ને એટલામાં અમે અમારા આખા વૃદ્ધાશ્રમની સેવા કરીશું. બાકી મારી જોડે પેન્શન આવે છે, મારે કાંઈ પૈસા નથી જોતા. મતલબ કંપની, પણ અમારે કાંઈ મફતનું નથી ખાવું, પણ અમારે અહીંયા સેવા કરવી છે. મિત્રો, આ તો બસ નિત્ય દર નિત્ય એ લોકો બંને જણ વહેલા ઉઠી અને બધા વૃદ્ધોની સેવા કરે છે. બધાને નવડાવે છે, માતાઓને બેન નવડાવે છે અને ભાઈઓને આ ભાઈ નવડાવે છે. બધાને ચકાચક રાખે છે અને બધાની સેવા ખૂબ કરે છે અને બધાને દુઆઓ એને લાગવા લાગી. મિત્રો, આ બંને જણ અહીંયા પોતાનું બધું જ દુઃખ ભૂલી અને અહીંયા આગળ આ વૃદ્ધોની સેવા કરે છે. પણ મિત્રો, હવે ઘરે આ 2 જણ પણ એકલા, એમને કોઈ વાતનું દુઃખ નથી. હવે એ લોકો પણ મજા કરવા લાગ્યા છે. એમને પણ એમ થઈ ગયું કે હાસ, બધી વાતની શાંતિ. પણ મિત્રો, કુદરત ક્યારે શું કરે એ કોઈને ખબર નથી. મિત્રો, એક દિવસ બન્યું એવું કે બપોરના 2:30 વાગ્યાના સમયે એમના ઘરની ડોરબેલ વાગી. ટીડીન ટીડીન. આ વહુને જઈને જોયું તો પોસ્ટમેન હતો. બોલો ભાઈ, શું હતું? તો કે તમારા નામે આ કંઈક કાર્ડ આવ્યું છે. લાવો ભાઈ કે. હવે એમ કરી અને આ ભાઈ અંદર જઈને કાર્ડ જોવા લાગ્યું તો એના પગ નીચેથી જમીન ખિસકી ગઈ. એનું જોયું તો એનો અને એના પતિને વાત કરી
કે સાંભળો કે હા કે આ કાગળિયું વાંચજો. અને કાગળિયું વાંચ્યું તો એના પતિને પણ પગ નીચેથી જમીન ખસકી ગઈ. કારણ કે એમાં બેનો વીમો હતો અને વીમાની અંદરથી વીમો પાકી અને 50 લાખ રૂપિયા મળવાના હતા. પણ મિત્રો સહી જોઈએ આજે પેલા બે જે અબોલ માણસો હતા એમના હાહુ ને હાહરાની સહી વગર મળે એમ ન હતા. એમણે બધી જગ્યાએ પછી તો 50 લાખ માટે તો મરવા તૈયાર થઈ જાય એટલું બધું કરવા લાગ્યા. બધે જ્યાં જઈએ ત્યાં સમાચાર મોકલાયા, ક્યાંય હોય તો કહેજો, ક્યાંય હોય તો કહેજો, પણ કોઈ ભાળ ન મળે. છેવટે એક દિવસ બન્યું એવું, આ અબોલ જે માણસ હતો એ એક વૃદ્ધને લઈને દવાખાને જતો હતો અને દવાખાને જતો હતો ને એવામાં આ વહુએ એ વૃદ્ધના બાજુમાં બેઠેલા એમના સસરાને જોયા. એમણે પાછળ એમની ગાડી ભગાડી. એણે એના ઘરવાળાને ફોન કરી દીધો કે તમે આ રોડ ઉપર જલ્દી આવો, અહીંયા આગળ પપ્પા જાય રાહે કે. અને એમ કહેવાય છે કે મિત્રો એ દવાખાનામાં ગયા એટલે એ વહુ બારે બેસી રહી અને એનો છોકરો આવ્યો. છોકરાએ કીધું ક્યાં છે પપ્પા? તો કે અંદર જાઓ, અંદર કે છે. ત્યાં જઈ અને એના પિતાજીના પગે પડે છે કે પિતાજી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. એના પિતાએ કીધું કે બેટા કાંઈ તારે ભૂલ, મારે કશું તારી કને સાંભળવું નથી. તારી પત્નીએ જે અમને કીધું છે એ અમને બધી ખબર છે, પણ અમારે ત્યાં આવવું નથી બસ. પણ મિત્રો આબોલ હતો બિચારો, ઈશારામાં વાત કરતો હતો એટલે બીજું તો કોણ સમજે એની વાતને. પણ આ છોકરો હતો ને એ વાત સમજ્યો હતો, છતાં પણ એમ કહેતો હતો કે ના પપ્પા હું તમને સેવા કરું તો હું તો તમારી સેવા કરવાનો છું, તમને સેવા કરવા મૂકતો શું ક્યાંય? તમે ઘરથી એમને કીધા વગર ભાગી ગયા. બધાની સામે આ દીકરો હારો બને છે અને એના પિતા એમ કે જવા માટેની જીદ કરે છે, આવું લોકોના આગળ દેખાવ કરે છે. પણ મિત્રો પછી તો એમ કહેવાય છે કે પાછળ છોકરો અને છોકરાની બહુ મા પાસે પણ ત્યાં જઈને આશ્રમ જે વૃદ્ધાશ્રમમાં જઈને બધાની માફીઓ માંગી અને પગે પડી નાક રગડ્યા અને ગમે તે કરે બસ તમે ઘરે આવો નહીંતર અમે મરી જાઉં એમ કરી અને એ લોકો ઘરે લઈને તો આવી ગયા. આમને ભોળવી નાખે બાપડાને અને ઘરે લઈને આવ્યા. અને એમ કહેવાય છે કે મિત્રો એ લોકોને થોડા દિવસો તો બધું રેડી ચાલવા લાગ્યું. અને પછી મિત્રો આ લોકોએ કેવું કર્યું કે જ્યારે એમને છે ને બેંકમાં પેલા શું છે કે વીમા ઓફિસ ઉપર લઈ જવાના હતા કે પપ્પા તમારો વીમો પાક્યો છે અને તમારે સહી ત્યાં આગળ માગવાની છે, તમને પૈસા મળી જશે બધા. અને મિત્રો એમ કહેવાય છે કે એ ત્યાં આગળ વીમા ઓફિસ ઉપર જઈ અને એના પિતાએ અને એની મમ્મીની બંનેની સહી થઈ ગઈ. અને સહી થઈ ગઈ, પૈસા 50 લાખ રૂપિયા લઈ અને થેલીમાંથી એ લોકો ઘરે આવતા હતા. એ થેલી લઈને પોતે આવતા હતા, પણ બન્યું એવું કે એ થેલી નીચેથી કપાઈ ગઈ અને એમાંથી પૈસા બધા પડી ગયા. આમને કાંઈ ધ્યાન રહ્યું નહીં કે પૈસા ક્યાં પડી ગયા. ઘરે આવ્યા, થેલી જોયું તો થેલી ફાટેલી હતી. કોઈએ એમાં ચેકો મારી અને નીચેથી પૈસા બધા નીકળી ગયા છે. ઉતાવળમાં હળી કાઢતા જોયું તો કાંઈ વસ્તુ કોઈને હાથમાં ન આવી. મિત્રો મા બાપને તો પાછા અહીંયા લાવી દીધા હતા. એટલે મા બાપે કીધું કાંઈ નહીં બેટા, જીવનમાં પૈસો જરૂરી નથી, જીવનમાં જરૂરી છે તો માણસાઈ જરૂરી છે. મિત્રો એ છોકરાએ એના મા બાપને ફરીથી પાછળ જે તે સંભળાવ, આ તમારું આંતેડું બન્યું છે, આ તમારું જ આવવાના લીધે, તમારા જ આ કંકાસના લીધે આજે આટલા બધા પૈસા જતા રહ્યા છે. તમે જ્યાં હતા એ જ બરોબર હતા. મા બાપ એક શબ્દ બોલ્યા વગર મિત્ર ત્યાંથી હાલી નીકળ્યા અને એટલું કહેતા ગયા કે બેટા હવે આ તારું તને મુબારક, કોઈ દિવસ અમારું મોઢું જોવા પણ ના આવતો. અને મિત્રો એમ કહેવાય છે કે એ બે માતા પિતા બે માણસ બોબડા હતા, બિચારા બોલી તો હકતા ન હતા, પણ મનની અંદર એ લોકોને જે કાઠું પડ્યું ને મિત્રો, એના શબ્દો મોઢા ઉપર નતા લાવી શકતા. કારણ કે જે માણસ બોલી ન શકતો હોય ને એ માણસ પોતાની વાત કોઈને કહી નથી શકતો, દુઃખની વાત કોઈને કહી નથી શકતો, પણ એનું જે મોઢું જે કહે છે એ એનાથી બરદાસ્તની બહાર હોય છે મિત્રો.
અને એ ભાગ્યે જ કોક એવો માણસ હોય કે જેને એના મોઢા ઉપરની રેખાઓ દેખાતી હોય કે એને કેટલું દુઃખ લાગ્યું છે. બંને માણસો ત્યાંથી ચાલ્યા ગયા મિત્રો, અને જિંદગીભર માટે પોતે એ વૃદ્ધાશ્રમની સેવા કરી. અને મિત્રો, વૃદ્ધાશ્રમની સેવા કરતાં કરતાં બંને જણા ઘરડા થયા છે. આજે સમજી લો કે એમના જે ભાઈ હતા, એ જે અબુલ પુરુષ હતા, એ પુરુષ પોતે એક્સપાયર થઈ ગયા, અને જે અબુલ સ્ત્રી હતી, એ સ્ત્રી એકલીએ આ સંતોની, આ વૃદ્ધોની જે સેવા કરી. અને ખરેખર એમને ઘણા લોકોએ કીધું કે બેન, તમે તમારી જે નોકરીના પૈસા આવે છે એ તમારી જોડે રાખો. પણ એ અબુલભાઈએ કીધું કે હવે મારે આ બધાની ક્યાં જરૂર છે, જે પૈસા આવે એ અહીંયા વૃદ્ધાશ્રમની અંદર જ રહેશે. અને મિત્રો, વૃદ્ધાશ્રમને એવું મસ્ત બનાવી દીધું કે ત્યાં આગળ કોઈ બી વૃદ્ધ આવે અને શાંતિથી રહી શકે. વૃદ્ધાશ્રમમાં ઘર કરતાં પણ સારી સગવડો મળે એવા વૃદ્ધાશ્રમની અંદર વસ્તુઓ કરી. કારણ કે એ બેન ભણેલા ગણેલા હતા, એમને માઇન્ડ પાવરફુલ હતું, ખાલી અબુલ હતા એટલું જ હતું. મિત્રો, ધીરે ધીરે દિવસો વીતતા વીતતા એ બેનને એક દિવસ અટક આવી ગયું અને પોતાનું પણ મૃત્યુ થઈ ગયું. આ જીવનની અંદર એ લોકોને એકેયને કાંઈ દુઃખ પડ્યું નહીં મિત્રો. અને બે માણસ પોતાની જિંદગીને શાંતિથી અને સંપૂર્ણપણે હસી ખુશીથી બે માણસો પરમધામને પહોંચી ગયા છે. મિત્રો, આપણે ઘણી વખત બહાર ક્યાંય ફરવા જઈએ, કોઈ માણસો જોડે બેસીએ તો કોઈક દિવસ કોઈ દુઃખી માણસની વાત સાંભળજો મિત્રો. ખરેખર જીવનમાં તમને તમારું દુઃખ પણ ભૂલાઈ જશે. કોકનું દુઃખ જોઈ અને મિત્રો આપણું દુઃખ પણ ભૂલાઈ જાય મિત્રો. કારણ કે ઘણા લોકોના જીવનની અંદર બહુ જ દુઃખ પડ્યા છે, છતાં પણ પોતે પોતાની હસી ખુશીથી જીવન જીવ્યા છે. મિત્રો, આ વાર્તા ગમી હોય તો એક લાઈક કરજો અને તમારા મિત્રને પણ શેર કરજો. અને નવા અમારી ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. જય દ્વારિકાધીશ.